નમસ્કાર, મારું નામ છે રોનક રાણા અને આજે જે કાર્યક્રમ થાય છે ગુજરાત ટુરિઝમ વતી સાંસ્કૃતિક વડનગર નામથી કાર્યક્રમ થાય છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે વડનગરની જે ઐતિહાસિક સંસ્કૃતિ છે એ લોકો સમક્ષ ઉજાગર થાય અને એના અંતર્ગત દર શનિવારે વિવિધ ગ્રુપ આ વડનગરની મુલાકાત લેતું હોય છે. વડનગરની હેરિટેજ વોકના અલગ અલગ સ્થળોએ મુલાકાત કરે છે અને આજના દિવસે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદથી તથા તેના સિવાય 15 થી પણ વધારે કલાકારો જે લોકો વડનગરમાં જે અલગ અલગ સ્થળો છે, ઐતિહાસિક સ્થળો છે, ત્યાં આવીને લાઈવ પેઇન્ટિંગ કરી રહ્યા છે. તો જેમાં જે સ્થળો છે જે બૌદ્ધિસ્ટ મોનાસ્ટ્રી છે, કીર્તિ તોરણ છે, શર્મિષ્ઠા તળાવ છે, અર્જુનબારી દરવાજો છે, હાટકેશ્વર મહાદેવ મંદિર છે. આવા જે ઐતિહાસિક સ્થળો છે એ જગ્યાએ લાઈવ પેઇન્ટિંગ કરી રહ્યા છે અને વડનગરની જે સંસ્કૃતિ છે, જે ધરોહર છે, એને વિશ્વ સમક્ષ ઉજાગર કરી રહ્યા છે. ગુજરાત ટુરિઝમ દ્વારા સાંસ્કૃતિક વડનગર કાર્યક્રમ યોજાયો. વડનગર મુકામે તારીખ 28/3/2026 ને શનિવારે ગુજરાત ટુરિઝમ દ્વારા સાંસ્કૃતિક વડનગર કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વડનગર ખાતે ઇન્ટેન્જિબલ વડનગર કાર્યક્રમ અંતર્ગત 15 જેટલા ચિત્રકારોએ લાઈવ સ્કેચિંગ દ્વારા વડનગર શિલ્પ સ્થાપત્યોને જીવંત કરી દીધા હતા. આ પ્રસંગે ઇતિહાસ અને સંશોધન ક્ષેત્રે કાર્યરત તાલીમાર્થીઓ પણ જોડાયા હતા. મુલાકાતીઓએ વડનગરને હેરિટેજ વોક કરી હતી અને મ્યુઝિયમની મુલાકાત લઈ વડનગરની વિરાસતોનો ઊંડો પરિચય મેળવ્યો હતો. આ ઉપરાંત સહભાગીઓએ ભરતનાટ્યમ નૃત્યની પ્રસ્તુતિ માણી હતી. સ્થાનિક લોકોનું જોડાણ વધારવા વિવિધ લોક જોડાણની પ્રવૃત્તિઓ આ કાર્યક્રમ હેઠળ કરવામાં આવે છે. એ મારા નમના ઇનરને લા અહેવાલ શ્રી મનુભાઈ શ્રીમાણી, મનમોદ